વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સાદી અને અસતત શ્રેણીમાં બહુલકની વાત કરી. આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં બહુલકની વાત કરીશું. તો સતત આવૃત્તિ વિતરણમાં જ્યારે બહુલક શોધવો હોય ત્યારે સૌથી પહેલા બહુલક વર્ગ નક્કી કરવાનો. શું નક્કી કરવાનો? બહુલકનો વર્ગ. હવે કઈ રીતે નક્કી કરવાનો? તો આવૃત્તિ વિતરણમાં જે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ હોય એને બહુલક વર્ગ કહેવાય. અને ત્યાર પછી આ જે સૂત્ર છે બહુ અગત્યનું સૂત્ર છે બહુલક શોધવા માટેનું. એ સૂત્ર તમારે બધાએ ખાસ તૈયાર કરવાનું છે. આ આઈએમપી સૂત્ર છે. કેવું સૂત્ર છે? આઈએમપી સૂત્ર છે. તો m0 બરાબર અથવા MO એને પણ ઓળખાય તો L પ્લસ FM માઇનસ FM. FM એટલે જેમાં બહુલક છે એ વર્ગની આવૃત્તિ, F1 એટલે એના ઉપરના વર્ગની આવૃત્તિ, અને FM એટલે એ જ વર્ગની આવૃત્તિ, F1 ઉપરના અને F2 એટલે જે વર્ગમાં બહુલક છે એના નીચેના વર્ગની આવૃત્તિ, પછીના વર્ગની આવૃત્તિ. બરાબર. FM એટલે બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગના અગાઉના વર્ગની એટલે ઉપરના વર્ગની, અને F2 એટલે પછીના વર્ગની એટલે કે નીચેના વર્ગની, અને બહુલક વર્ગની વર્ગ લંબાઈ. C એટલે વર્ગ લંબાઈ, જેમાં બહુલક આવેલો છે તેની વર્ગ લંબાઈ. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આ આપણને નિયમિત આલેખાઓ મળે આપણને. બરાબર. જ્યારે એક જ બહુલક હોય ત્યારે. પણ જ્યારે આમાં દ્વિબહુલકીઓ ત્યારે આ પ્રમાણે મળે આપણને. એ અગાઉ આપણે ઉદાહરણ જોયેલા એ પ્રમાણે વાત છે. હવે આનો આપણે બહુલક શોધવાનો છે. મહત્તમ આવૃત્તિ કઈ છે? 190 થી 200 ની છે. બરાબર. 48 છે. એટલે આ વર્ગ બહુલક થયો. આ શું થયો? બહુલક વર્ગ થયો. હવે એનું જે સૂત્ર છે બરાબર યાદ રાખવું પડશે તમારે. MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM ઓછા F1 ઓછા F2 ગુણ્યા C. હવે જુઓ, FM એટલે આ વર્ગની આવૃત્તિ કેટલી છે? આને FM કહેવાય. આને શું કહેવાય? FM. અને FM કહેવાય. પછી આને F1 કહેવાય. 33 ને શું કહેવાય? F1. અને આ 22 ને શું કહેવાય? F2. બરાબર. અને C એટલે વર્ગ લંબાઈ. તો આની 190 થી 200 એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. તો જુઓ, L બરાબર 190 એટલે આની અધસીમા 190. બરાબર. અધસીમા. પછી FM એટલે 48. એ વર્ગની આવૃત્તિ કેટલી છે? 48. પછી F1 કેટલી છે? આગળના વર્ગની 33, પછીના વર્ગની 22 એટલે F2 22, અને C એટલે 10. હવે આને કિંમત મૂકી દીધી આપણે એટલે આપણને શું મળે? એનો બહુલક મળે. શું મળે? બહુલક મળે. બરાબર. તો 190 વત્તા 48 ઓછા 33 છેદમાં 2 કૌંસમાં 48 ઓછા 33 ઓછા 22 ગુણ્યા 10. એટલે 48 માંથી 33 જાય તો 15, અને 48 દુ 96. 33 અને 22 એ બંનેનો સરવાળો કરીએ તો 35, 45 ને 55, એટલે 96 માંથી 55 જાય તો 41 રહે, અને ઉપર 15 ગુણ્યા 10 કરો એટલે 150. હવે 150 ભાગ્યા 41 કરીએ તો કેલ્ક્યુલેટર મદદથી કેટલા આવે? 3.6585. આપણે બે આંકડા સુધી લેવાના. બરાબર. એટલે 190 વત્તા 3.65. આ ત્રીજો આંકડો 5 કરતા મોટો હોય તો આમાં એક ઉમેરી દઈએ એટલે 66 થઈ જાય. એટલે આપણો જવાબ કેટલો આવે? 193.66. એટલે ઉત્પાદનનો બહુલક કેટલો છે? 193.66 છે. તો આ રીતે આપણે એનો બહુલક શોધી શકીએ. જો બીજો દાખલો જે છે ઉદાહરણ 34, એમાં પણ એવું જ છે 0, 3, 4, 7. તો આમાં બહુલક વર્ગ કયો ગણાશે? 12 થી 15, કારણ કે વધારે આવૃત્તિ 20 છે અને આ બહુલક વર્ગ થયો. એટલે FM આગળની F1 16 અને F2 કેટલી થશે? 18. L એટલે એની અધસીમા નીચલી હદ કેટલી છે? 12, અને આની વર્ગ લંબાઈ કેટલી છે? C બરાબર 12, 13, 14 અને 15. કારણ કે આ અનિવારક છે એટલે બંને સીમાઓ ધ્યાનમાં લેવાની. 12, 13, 14 અને 15 એટલે C બરાબર 4. નિવારક હોય તો ગમે તે ગણવાનું એટલે 13, 14, 15 એમ થાય. પણ 8 થી 11 છે અને 12 થી એ છે એટલે આમાં 0.5 શું કરવાના? બાદ કરવાના. 11 વત્તા 12 વાગ્યા કહીને 2 કરવું પડે. તો આપણે આનું કયું બિંદુ મળે? અધસીમા બિંદુ પ્રાપ્ત થાય. એટલે આને અનિવારક છે અને નિવારક બનાવવું પડે. એટલે 12 માંથી 0.5 બાદ કરી દો ડાયરેક્ટ તો પણ ચાલે. એટલે સીધા જો અહીંયા 12 ને કેટલા લખ્યા છે? 11.5 લખ્યા છે ને?
બરાબર, અનિવાર્ય. નહીં તો અહીંયા જવાબ ખોટો આવે, 0.5 જવાબ વધારે આવે, એટલે 11.5. બરાબર, તો એ રીતે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને આપણે કિંમતો મૂકી દીધી, FM 20, F1 16, બરાબર, 2FM એટલે 20 ગુણ્યા 2, F1 16, 18 અને વર્ગ લંબાઈ 4. આનો આપણે ગુણાકાર કર્યો, ચોકું ચોકું 16, 40 માંથી 16 જાય 24, 24 માંથી 18 જાય 6, બરાબર. 16 ભાગ્યા 6 એટલે 2.6666. આ ત્રીજો આંકડો 6 કરતા મોટો છે એટલે ઉમેરી દેવાના, એટલે 14 પોઈન્ટ કેટલો આવે? 17 આવે. જવાબ કેટલો આવે? 14.17 આવે. આ જવાબ છે. આ શું છે? જવાબ. એટલે આ ઠંડા પીણાનો બોટલોનો વેચાણનો. બરાબર, તો આજે આપણે આટલી સુધી જોઈએ છે. હવે પછી આપણે બહુલક માટે જે આસાદિત સૂત્ર છે એની વાત કરીશું હવે પછીના લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય, આવજો, ધન્યવાદ.